વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લિબર્ટી ફિઝિક્સના પેપર સેટનું સોલ્યુશન કરાવી રહ્યા છીએ। એમાં આપણે પેપર નંબર 1 થી 12 પેપરના MCQ સોલ્યુશન આપણે વિડીયો મૂકી ચૂકેલા છીએ। આજે આપણે ચર્ચા કરવાના છીએ પેપર 13। પેપર નંબર 13ની ચર્ચા કરવાના છીએ। પેપર નંબર 13ના MCQ ફટાફટ આપણે જોઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો, આ બધા જ MCQ વ્યવસ્થિત તમે જોશો। જો પહેલી વખત ન સમજાય તો બીજી વખત જોશો, બે વખત દરેક વિડીયો જોશો તો તમામ MCQ તમને સમજાઈ જશે અને દરેક MCQના કન્સેપ્ટ ક્લિયર થઈ જશે। તો બોર્ડ અને ગુજકેટમાં 100% બેનિફિટ થશે। પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। પ્રશ્ન નંબર 1, એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે। આ વિદ્યુત ક્ષેત્ર E આપ્યું છે, કઈ દિશામાં છે? I કેરેટ છે। YZ સમતલ છે। YZ સમતલ છે, 10 સેન્ટીમીટરની બાજુ છે। YZ સમતલ છે એટલે એનો ક્ષેત્રફળનો સદિશ I કેરેટની દિશામાં હશે, YZ ને લંબ દિશામાં હશે। બાજુવાળા ચોરસમાંથી ક્ષેત્ર ફ્લક્સ ફાઈ બરાબર BA cos θ, BA cos θ, cos 0 થઈ જશે। કેમ? તો કે અહીંયા I કેરેટ અને ક્ષેત્રફળની દિશા પણ I કેરેટ છે, બંને સમાન દિશામાં છે। cos 0ની કિંમત 1 છે। BA અહીંયા વિદ્યુત ફ્લક્સ છે એટલે EA આવશે। શું આવશે? વિદ્યુત ફ્લક્સ છે એટલે અહીંયા EA આવશે, બરાબર। EA cos θ, EA cos θ, cos 0 અહીંયા ફાઈ ની જગ્યાએ કિંમત આપેલી છે 3×10⁻³ અને એની કિંમત તો L આપ્યો છે। L આપ્યો છે એટલે એ ક્ષેત્રફળ એટલે લંબાઈનો સ્ક્વેર થઈ જાય। લંબાઈનો સ્ક્વેર એટલે 10 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 0.1 થશે। 0.1નો સ્ક્વેર 0.1નો સ્ક્વેર 0.1નો સ્ક્વેર છે તો 3 ગુણ્યા કેટલા થશે? 0.1નો સ્ક્વેર થશે 10⁻²। તો અહીંયા 10⁻1 વધશે એટલે કે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। તો આ ફ્લક્સ મળે છે 30, ઓપ્શન છે A। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। પ્રશ્ન નંબર 2, એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર 2 સેન્ટીમીટર અંતર એટલે સ્મોલ r છે। આ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E ઉત્પન્ન થાય છે તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા શોધવાની છે। તમે જાણો છો E = 2k λ/r। એમાંથી લેમ્બડાને કરતા કરીએ તો ER/2k થઈ જશે। E ની કિંમત આપેલી છે આપણી પાસે, E ની કિંમત છે 9×10⁴ છે। R છે 2 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવીએ 2×10⁻²। છેદમાં છે 2, k ની કિંમત આપણે જાણીએ છીએ 9×10⁹। તો અહીંયા 9 કેન્સલ થઈ જાય છે ભાઈ, 2 કેન્સલ થઈ જાય છે। તો વધે છે શું? તો કે ઘાત જ વધે છે। 10⁴ માંથી 2 જાય તો 2 ઘાત વધે છે E। 9 ઉપર આવે છે, 2 માંથી 9 જાય તો 10⁻⁷ વધે છે। 10⁻⁷ ને શું કહી શકાય? માઇક્રોમાં આપ્યા છે તો એને 0.1 ગુણ્યા 10⁻⁶ કહી શકાય, એટલે કે 0.1 માઇક્રો કુલમ પર મીટર। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। વિદ્યુત ડાયપોલની વિષુવરેખા કીધી છે, એના પર આવેલા બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઘણી વખત આવી ગયો છે। વિદ્યુત ક્ષેત્ર વિષુવરેખા પર E અને P પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। P વિરુદ્ધ હોય છે, પરસ્પર વિરુદ્ધ હોય। અક્ષ પર સમાન દિશામાં હોય, વિષુવરેખા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો કે પાઈ થશે। અક્ષ પર પૂછ્યું હોત તો એનો આગળના પેપરમાં જવાબ આવી ગયો છે। એના અક્ષ પર પૂછે તો 0। E અને P વચ્ચે સમાન દિશામાં હોય છે। નેક્સ્ટ, વિદ્યુત ભારિત ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર કોના માટે? કવચ માટે અંતર સાથે કેવી રીતે બદલાય છે? તમે જાણો છો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો આ નહીં આવે, આ અચળ બતાવ્યું છે આ નહીં આવે, આના સમપ્રમાણ નહીં આવે। અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, બહાર 1/r² મુજબ ઘટે છે। આ કવચ માટેનો જવાબ છે। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે σ/2ε0, જે r થી સ્વતંત્ર છે। આગળ પણ આવી ગયું છે, r પર આધારિત નથી, એટલે કે r⁻0 આવશે। નેક્સ્ટ, મુક્ત અવકાશમાં પરાવૈદ્યુતાંક એટલે પરમિટિવિટી ε0નું પારિમાણિક સૂત્ર જોતું હોય તો ε0 ને કરતા કરીએ તો એનો એકમ થાય છે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર। તો આનું પારિમાણિક સૂત્ર A2T2 વિદ્યુતભારનું છેદમાં બળનું M1 L1 T-2 અને અંતરનું L2 અંતરનો વર્ગ છે એટલે। તો અહીંયા સાદુરૂપ આપીએ તો M-1 L-3 M-1 ગોતો, L-3 ગોતો, આ મળી જાય છે। અને T4 A2
બી ઓપ્શન મળી જાય છે. નેક્સ્ટ 10 સેન્ટીમીટર બાજુવાળા નિયમિત ષટકોણ કીધો છે. દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પાસે સ્થિતિમાન શોધવું છે. ષટકોણના કેન્દ્ર પાસે સ્થિતિમાન શોધવું હોય તો 6 વખત સ્થિતિમાનનો સરવાળો થશે. કેટલી વખત? 6 વખત. શેનો? તો કે કે ક્યુ અપોન આર, કે ક્યુ અપોન આર. બરાબર છે. આર આપી દીધા છે 10 સેન્ટીમીટર, તો 6. કેની કિંમત 9 ગુણ્યા 10ની 9 ઘાત મૂકીએ છીએ. ક્યુની કિંમત 5 માઇક્રોકુલમ છે એટલે 5 ગુણ્યા 10ની -6 ઘાત થશે. છેદમાં કેટલા છે? આર 10 સેન્ટીમીટર છે, એને 0.1 કહી દઈએ. તો આનો જવાબ થશે આપણે 5 9 × 45 કરશો. બરાબર છે. અને નીચે 0.1 છે. 45 ગુણ્યા કેટલા કરવાના છે? 6. 45 ગુણ્યા 6 કરો તો કેટલા મળશે? 45 ગુણ્યા 6 એટલે 270. 270 0.1 છે. અહીંયા 9માંથી 6 જાય એટલે 3 ઘાત ઈ વધે છે. અને બીજા 10 આવે છે 10ની 4 ઘાત. 270 ગુણ્યા 10ની 4 ઘાત છે તો 2.7 ગુણ્યા 10ની 6 ઘાત લખી શકીએ. તો 2.7 ગુણ્યા 10ની 6 ઘાત આપેલું છે ઓપ્શન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વી આપેલા છે. બેટરી સાથે જોડેલ ચલ કેપેસિટરનું કેપેસિટન્સ C1 C2 આ વી છે. બરાબર. તો તેમાં સંગ્રહિત ઉર્જાનો ફેરફાર શોધવાનો છે. ડેલ્ટા યુ શોધવાનો છે. એકદમ સિમ્પલ. અહીંયા આપણે ગણીએ તો ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1/2 CV². પણ અહીંયા વી કોમન છે એટલે વી સ્ક્વેરને કોમન કાઢ્યા. કાઉન્સમાં લખવાના છે C1 - C2. બરાબર. વી કેટલા છે? 100. 100નો વર્ગ કેટલો થશે? 10ની 4 ઘાત. 10ની 4 ઘાત. 100નો વર્ગ થશે 10ની 4 ઘાત. તો અહીંયા આપણે લખીએ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ, આ અલગ પ્રશ્ન છે, 1/2 એમને રાખીએ. વી એટલે 10ની 2 ઘાતનો વર્ગ એટલે 10ની 4 ઘાત કરી નાખું છું. C1 અને C2નો તફાવત થશે 8. 2માંથી 10 જાય તો 8 થશે. 8નો વર્ગ થશે 64. બરાબર. અહીંયા C1 - C2 8 જ આવશે, ખાલી 8 જ, કેમ કે વર્ગ નથી, વર્ગ આવી ગયો છે. તો 8ના છેદમાં 2 એટલે 4. 4 ગુણ્યા 10ની 4 ઘાત. 4 ગુણ્યા 10ની 4 ઘાત અને 4 ગુણ્યા 10ની 4 ઘાત અને માઇક્રોફેરેડ એના 10ની -6 ઘાત. તો વધશે 4 ગુણ્યા 10ની -2 ઘાત. 4 ગુણ્યા 10ની -2 ઘાત. તો 4 ગુણ્યા 10ની -2 ઘાત ડી ઓપ્શન આપેલો છે. ડી. બરાબર. આ ડી ઓપ્શન આવશે. નેક્સ્ટ જોઈએ 1/2 ε0 E² પરિમાણ. આ શું છે? ઉર્જા ઘનતા છે. ઉર્જા ઘનતા, વિદ્યુત ઉર્જા ઘનતા ρ નું સૂત્ર છે. તો ઉર્જા ઘનતા જે છે એ ઉર્જા ઘનતાને શું કહેવાય? ઉર્જાના છેદમાં કદ કહેવાય. ઉર્જાના છેદમાં કદ. તો ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. તો ઉર્જા એટલે પારિમાણિક સૂત્ર છે m1 L2 T-2. તો નીચે શું થશે? L3 થશે. એટલે L3 ઉપર જશે તો 2માંથી 3 જાય L-1 થઈ જશે. દબાણ જેવું, ઉર્જા ઘનતાનું સૂત્ર પરિમાણ દબાણ જેવું હોય છે, એ પણ યાદ રાખવાનું છે. એ પણ MCQ છે. આ પારિમાણિક સૂત્ર પણ દબાણનું મળે છે, દબાણ જેવું મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. 5 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે. આ ડાયપોલની લંબાઈ L આપેલી છે. 60નો ખૂણો આપેલો છે. મૂકવામાં આવે તો ડાયપોલને સંલગ્ન વિદ્યુતભારનું મૂલ્ય પણ આપી દીધું છે Q. તો સ્થિતિ ઉર્જા U શોધવાની છે. યુનું સૂત્ર આપણે જાણીએ છીએ. U ઇઝ ઇક્વલ ટુ ડાયપોલ માટે -PE, અહીંયા cos 60 લેશું. કેટલા લેશું? 60. માઇનસ P એટલે 2AQ કહેવાય છે. 2AQ. E cos 60ની કિંમત છે 1/2. બરાબર. આ બે ઉડાડવા નથી, ખાસ યાદ રાખજો, કેમ કે 2A નું ટોટલ અંતર 5 સેન્ટીમીટર છે. આ લંબાઈ છે એ ટોટલ અંતર 2A છે. તો 5 સેન્ટીમીટર એટલે 5 ગુણ્યા 10ની -2 ઘાત. બીજા 2 ગુણાકારમાં નથી લેવાના, આ 2A ની જગ્યાએ મૂકેલા છે. ક્યુ વિદ્યુતભાર આપેલો છે 4 મિલીના 10ની -3 ઘાત અને ગુણાકારમાં E છે. E આપેલા છે 10ની 5 ઘાત. આ બધાનું સાદુરૂપ આપીએ. ગુણાકારમાં હજી 1/2 છે. 1/2. તો અહીંયા 2 દુ 4 કરી નાખીએ તો 5 દુ 10. 10 અને 10ની 5 ઘાત એટલે 10ની 6 ઘાત થઈ જશે. તો ખાલી 10 વધશે, ખાલી 10. -10 વધે છે. -10 સ્થિતિ ઉર્જા વધશે -10.
બરાબર, +10 એ આપેલો છે કેમ કે સ્થિતિ ઉર્જાનું સૂત્ર -PE cos θ છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠો માટે નીચેનામાંથી ક્યુ લાગુ પડતું નથી ગોતવાનું છે. પૃષ્ઠ પરના કોઈપણ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શૂન્ય છે. આ સાચું છે, એટલે એ લાગુ પડે છે. વિદ્યુત ક્ષેત્ર હંમેશા વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. આ પણ સાચું છે. વિદ્યુત ભારને પૃષ્ઠ પર ખસેડવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય હોય છે. આ પણ સાચું છે. સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા ગોળાકાર હોય એ એવું નહીં કહી શકાય. ગોળાકાર હોય, સમતલ હોય, એટલે આ લાગુ પડતું નથી અને લાગુ પડતું નથી શોધવું છે, એટલે આપણો સાચો જવાબ થશે ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ I 1% વધારવામાં આવે તો બલ્બના પાવરનું શું થશે? પાવરનો શું ફેરફાર થશે? ΔP. તમને ખબર છે P ચલે છે I², કેમ કે P = I²R. તો વર્ગના સમપ્રમાણમાં હોય અને 0 થી 9% સુધીનો ફેરફાર હોય તો બમણા કરી નાખવાના છે. 9% પછી 10%થી ફેરફાર ચાલુ થાય તો તમારે ગણતરી કરવી પડે. અહીંયા 9%, 0 થી 9% સુધી બમણા કરવાના છે. તો અહીંયા 1% છે તો 1%ના 2% થઈ જશે. હવે વધારો થશે ઘટાડો, તો કે અહીંયા સમપ્રમાણમાં છે એટલે વધારો થશે. જો વ્યસ્ત પ્રમાણમાં હોય, વોલ્ટેજનું કીધું હોત તો પાવર છે એ વોલ્ટેજના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ઘટાડો થાય. તો સમપ્રમાણમાં કીધું છે 2%નો શું થશે? અહીં 1%નો વધારો થાય છે તો અહીં 2%નો વધારો થશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. જો E કોષનું EMF હોય અને V એ છેડા વચ્ચેનો વોલ્ટેજ હોય તો તેના જોડકા જોડવાના છે. ડિસ્ચાર્જ, જ્યારે બેટરી વપરાશમાં હોય, ડિસ્ચાર્જ થતી હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ જે છે એ EMF કરતાં ઓછા મળે, એટલે P સાથે 3 મેચ થાય છે. ચાર્જિંગમાં હોય ત્યારે આપણે ટર્મિનલ વોલ્ટેજ વધારે આપવા પડે. ખુલ્લો પરિપથ હોય ત્યારે પ્રવાહ વહેતો નથી, ત્યારે એની સાથે 1 નંબર મેચ થાય છે. આપણે સેટ કરતા જઈએ તો P સાથે 3 નંબર મેચ થયા છે. P સાથે 3, Q સાથે 2 નંબર મેચ થાય છે ભાઈ, R સાથે 1 નંબર મેચ થાય છે. આવી રીતે કરતું જવાનું. અને શોર્ટ સર્કિટ હોય તો એની સાથે 4 મેચ થઈ જાય છે. S = 4. તો અહીંયા આપણે P સાથે 3 એવા ઘણા બધા ઓપ્શન છે. Q સાથે 2 હોય એવા 2 ઓપ્શન છે. આ 2 ઓપ્શન છે. તો હજી આપણે જોઈએ R સાથે 1 હોય એવો એક જ ઓપ્શન છે. તો આપણે સાચો જવાબ થશે સી જ સાચો જવાબ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14. 2 વિધાનો વિચારો. 2 વિધાનો વિચારવાના છે. અહીંયા કિર્ચોફનો જંકશનનો નિયમ છે. વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ પરથી છે. સાચું છે. કિર્ચોફનો લૂપનો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી સાચું છે. નીચેનામાંથી ક્યુ સાચું છે? બંને સાચા છે. 1 અને 2 બંને સાચા છે. બરાબર છે. કિર્ચોફનો જંકશન નિયમ એટલે પ્રથમ નિયમ. આ પ્રથમ નિયમ જે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પરથી મળે છે. લૂપનો નિયમ એટલે બીજો નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી મળે છે. નેક્સ્ટ, એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર. અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો, μ0I/2πr. પાઈ આવે, તાર માટે પાઈ આવશે, ગૂંચળાના કેન્દ્ર પાસે નહીં આવે. μ0ની કિંમત છે 4π × 10⁻⁷. આઈની કિંમત આપી દીધી છે 35. નીચે 2π છે અને આરની કિંમત છે 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવીએ તો 10⁻². બરાબર. 2π ઉડાડી દઈએ તો અહીંયા બચશે 2 વધે છે. 2 ઉડાડી લઈએ તો અહીંયા વધે છે 10. 10માંથી 10⁻² જાય, 10⁻1 વધે છે. 10⁻1 10⁻7માંથી કેન્સલ કરી નાખીએ તો 10⁻6. તો 35 × 10⁻6 વધે છે. કયો ઓપ્શન મેચ થશે? તો 3.5 × 10⁻5 ઓપ્શન મેચ થાય છે. નેક્સ્ટ જોઈએ. એક વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. વિદ્યુત ભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્ર કીધું છે, એમાં ગતિ કરે છે. બરાબર. તેનું વેગમાન બદલાય તો કે હા, દિશા બદલાય એટલે વેગમાન બદલાય, પણ ગતિ ઉર્જામાં ફેરફાર થતો નથી. હા, સાચું. ગતિ ઉર્જા અદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર
ક્યારેય ગતિ ઉર્જા બદલાવી શકે નહીં. ઉર્જામાં ફેરફાર ફક્ત વિદ્યુત ક્ષેત્ર જ કરી શકે. ચુંબકીય ક્ષેત્રના કારણે ઉર્જા ન બદલાય અને વેગનું મૂલ્ય પણ ન બદલાય. વેગની દિશા બદલાય. વેગની દિશા બદલાય એટલે વેગમાન બદલાય છે, કેમ કે વેગમાન સદિશ રાશિ છે. બરાબર છે. આ ખોટા છે, આ ખોટા છે. પહેલો ઓપ્શન મળી જાય છે એ. નેક્સ્ટ જોઈએ, 8 સેન્ટીમીટર ત્રિજ્યા આર કીધી છે, એન આટા આપ્યા છે. 100 આટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાં I બરાબર 0.40 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે, જો કેન્દ્ર પાસે કીધું છે, કેન્દ્ર પાસે મોસ્ટ એમ્પી સૂત્ર છે μ0 ni છેદમાં 2πr નહીં આવે, 2r આવશે. અહીંયા 2πr આવે છે, તાર માટે 2πr આવે છે, આ 2πr છે તાર માટે. આ બંને સૂત્ર યાદ રાખવાના છે. અહીંયા કેન્દ્ર પાસે 2r આવે છે, તો μ0 તો તમે જાણો છો 4π × 10⁻⁷. એનની કિંમત આપી દીધી છે 100 અને I કેટલા કીધા છે 0.40 છેદમાં 2r કેટલા કીધા છે 8 સેન્ટીમીટર મીટરમાં ફેરવી 10⁻². સાદુરૂપ આપીએ, અહીંયા શું થઈ જશે, અહીંયા 2, અહીંયા 4, 2 ચોક 8 બરાબર. 4 4 અહીંયા કેન્સલ કરી નાખીએ તો નીચે વધશે 10. 10 માઇનસ 10⁻², એટલે 10⁻1, ઉપર 10⁻7 માંથી 10⁻1 કેન્સલ, 10⁻6, 100 ગુણ્યા 10⁻6 એટલે પાઈ ગુણ્યા 10⁻4 વધે છે. પાઈ ગુણ્યા 10⁻4, પાઈ એટલે 3.14, 3.14 ગુણ્યા 10⁻4. સી ઓપ્શન આવે છે. નેક્સ્ટ જોઈએ, ચલિત ગૂંચળાવાળું ગેલ્વેનોમીટરમાંનું વિચલન એ ખાલી જગ્યા છે. વિચલન જેને આપણે કહીએ છીએ ફાઈના છેદમાં I. પ્રવાહ સંવેદિતા જેને કહીએ છીએ NAB/K. આ સૂત્ર છે. આ સૂત્ર ઉપરથી આપણે જવાબ દેવાનો છે NAB/K. તો ભાઈ NAB/K છે તો આમાં ક્યુ બંધ બેસતું છે, વળ અચળાંકના સમપ્રમાણ નહીં. આ વળ અચળાંક છે, વળ અચળાંક છેદમાં છે એના વ્યસ્ત પ્રમાણ. કોઇલના આટાઓની સંખ્યાના સમપ્રમાણ, હા, અંશમાં આટાની સંખ્યા છે, આ સાચું છે. કોઇલના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં નહીં, આ ખોટું છે, આ ખોટું છે. પસાર થતા પ્રવાહના વ્યસ્ત પ્રમાણ નહીં, બરાબર છે. પ્રવાહ અહીંયા છેદમાં છે તો ઓલી બાજુ જાય, ફાઈને કરતા કરો, આ ઓલી બાજુ જાય તો સમપ્રમાણ થશે. એટલે અહીંયા આટાની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. નેક્સ્ટ 19, એમ ચુંબકીય મોમેન્ટ ધરાવતું ચુંબક બી ઢોળાવના ચુંબકીય ક્ષેત્રમાં રાખેલું છે. 0 થી 60 અંશ ફેરવવા માટે કાર્ય W1 છે, પછી 30 થી 90 ફેરવવા માટે થતું કાર્ય W2. તો સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, કાર્ય W1 બરાબર તમે જાણો છો MB cos θ1, એટલે અહીંયા cos 0 આપ્યા છે, માઇનસ cos θ2 એટલે cos 60 કૌંસ પૂરો. તો આ W1 શોધી લઈએ. તો અહીંયા MB છે, cos 0ની કિંમત શું છે ભાઈ, cos 0ની કિંમત અહીંયા MB, cos 0ની કિંમત 1, cos 60ની કિંમત 1/2. એકમાંથી અડધો જાય, અડધો વધે એટલે કે MB/2 વધે છે. એક કામ પૂરું થયું. બીજું કાર્ય W2 શોધવા માટે ફરી વખત સૂત્ર મૂકવાનું છે. એ જ સૂત્ર MB cos 30 માઇનસ cos 90, cos 90 જે છે એ 0 કહેવાય. MB cos 30ની કિંમત છે √3/2, cos 90ની કિંમત છે 0. તો અહીંયા √3 MB/2 ને શું કહેવાય W1, MB/2 ને શું કહેવાય W1. તો W1, તો W2 બરાબર આપણને શું મળે છે W1 મળે છે. તો ઓપ્શન મળી જાય છે ડી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહધારિત લૂપ છે. ચુંબકીય ક્ષેત્રમાં એક વિદ્યુત પ્રવાહધારિત લૂપ રાખેલી છે, તો એના ઉપર શું થાય એની વાત કરવાની છે. દરેક સ્થિતિમાં ટોર્ક અનુભવે. ચુંબકીય ક્ષેત્ર સમાન હોય કે અસમાન નહીં, ટોર્ક ગોઠવણી ઉપર આધાર રાખે. જો સમાંતર હોય તો ટોર્ક શૂન્ય હોય, સમાંતર ન હોય તો ટોર્ક અનુભવે. કોઈપણ એક સ્થિતિમાં સંતુલનમાં હોઈ શકે. એક સ્થિતિમાં સંતુલનમાં ન હોય, બે સ્થિતિમાં હોય. એટલે આ પણ લાગુ પડતું નથી. કેમ બે સ્થિતિ, તો કે એક θ 0 હોય ત્યારે અને એક θ 180 હોય ત્યારે. θ 0 હોય ત્યારે સ્થાયી સંતુલિત સ્થિતિ, θ 180 હોય તે અસ્થાયી સંતુલિત સ્થિતિ. પણ સંતુલિત સ્થિતિ કહેવાય. બે સ્થિતિમાં સંતુલિત હોઈ શકે અને આ બંને સંતુલન અસ્થાયી છે નહીં. બે સ્થિતિ સાચું, પણ બંને અસ્થાયી છે નહીં. બે સ્થિતિમાં સંતુલિત હોઈ શકે, એક સ્થાયી અને બીજું અસ્થાયી. આ સાચું છે, એટલે ઓપ્શન આવશે ડી. નેક્સ્ટ જોઈએ, એક ઇન્ડક્ટરનું આત્મપ્રેરકત્વ એટલે કે L આપેલું છે. તેમાંથી વિદ્યુત પ્રવાહ I
0.1 સેકન્ડમાં સમાન દરથી ઘટીને શૂન્ય થઈ જાય છે. તો EMF શોધવાનું છે. સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -L/di/dt. તો L જે છે આપી દીધા છે, EMF શોધવાના છે. L આપ્યા છે 50 મિલીના 10⁻³ ઘાત. DI આપી દીધા છે 1, 1 થી 0 થાય છે એટલે 1, છેદમાં સમય છે 0.1 સેકન્ડ, 0.1 સેકન્ડ. તો અહીંયા 0.1 છેદમાં છે એટલે ઉપર થઈ જશે 10. 50 × 10 એટલે 500. 500 ગુણ્યા કેટલા થાય છે? 10⁻³ ઘાત થાય છે. એટલે 0.5 જવાબ આવી જશે, 0.5 વોલ્ટ. તો ઓપ્શન છે ડી. નેક્સ્ટ જોઈએ આત્મપ્રેરકત્વ, એલનું પારિમાયિક સૂત્ર. એલનું પારિમાયિક સૂત્ર જોતું હોય વિદ્યાર્થી મિત્રો તો એક તો તમે સૂત્ર વાપરી શકો આવડું જ, એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -L/di/dt છે. એમાં એલને કરતાં કર્યા તો એપ્સિલનના છેદમાં di/dt થઈ જાય. di/dt થઈ જાય કે નહીં? તો ટી સમય ઉપર વહી જાય છે તો આનો એકમ થઈ જશે વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. વોલ્ટ ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર, વોલ્ટને કહેવાય કાર્યના છેદમાં વિદ્યુતભાર ઇન્ટુ સેકન્ડ પર એમ્પિયર. આના ઉપરથી પારિમાયિક સૂત્ર બનાવી શકો. બરાબર. શું થશે? M1L2 અહીંયા વિદ્યુતભાર છે Q એટલે A1 T1 એ થશે, T1 T1 કેન્સલ થઈ જશે એટલે A2 થઈ જશે, એ ઉપર જશે તો A-2 થઈ જશે. અને કાર્યનું M1 L1 T-2 અને A-2 એટલે ઓપ્શન એ બંધબેસતો આવી જાય છે. કાર્યના છેદમાં પ્રવાહનો વર્ગ એવું થઈ જાય છે. નેક્સ્ટ જોઈએ 23. એક ગૂંચળામાં આ સમય આપી દીધો છે, વિદ્યુત પ્રવાહ સમાન દરથી બદલાય છે di/dt. ગૂંચળાનું આત્મપ્રેરકત્વ આપી દીધું છે. સિમ્પલ સૂત્ર. હમણાં આ એકના એક સૂત્રના 3 MCQ થયા. ત્રીજો MCQ આ સૂત્ર એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -L/di/dt. પ્રવાહનો ફેરફાર થાય છે. એપ્સિલન શોધવાના છે. -L આપી દીધા છે 0.1. DI પ્રવાહનો ફેરફાર છે +2 થી -2 વિદ્યાર્થી મિત્રો, એટલે 4નો ફેરફાર થાય. 4નો ફેરફાર 4નો કહેવાય. છેદમાં છે 0.05 છે, 0.05. બરાબર છે. આના ઓપ્શન આપેલા દેખાતા નથી પણ આપણે જવાબ મેળવી લઈએ. 0.05 એટલે ઉપર આપણે 100 વડે ગુણાકાર કરી નાખીએ એટલે પોઈન્ટ નીકળી જાય. તો 400ના છેદમાં 5 થશે. એને 0 ગુણ્યા 0.1 કરી નાખીએ એટલે 40. 40ના છેદમાં 5 થાય એટલે 8. 8 × 50 40 એટલે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ. એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ 8 વોલ્ટ. એટલે આનો જવાબ આવે છે 8 વોલ્ટ. આના ઓપ્શન 1 મિનિટ હું ટ્રાય કરું છું. 8 વોલ્ટ જવાબ આવે છે. તો ઓપ્શન એ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 24. એક જનરેટર સાથે શ્રેણીમાં જોડેલ LCR પરિપથને અનુનાદી આવૃત્તિ ઘટાડવા માટે અનુનાદી આવૃત્તિ ઘટાડવી છે ભાઈ. અનુનાદી આવૃત્તિનું સૂત્ર છે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 1/√LC. જો ઓમેગાને ઘટાડવો હોય તો એલને વધારવો પડે અથવા સીને વધારવો પડે. બરાબર, ક્લિયર? ઓમેગાને શું કરવો છે? ઘટાડવો છે. તો આપણે શું કરવો પડે? એલ અને સી વધારવા પડે. તો એવો ઓપ્શન પસંદ કરવો પડશે. જનરેટરની આવૃત્તિ ઘટાડવી પડે? નહીં, જનરેટરની આવૃત્તિ ઘટાડવાથી નહીં ફેરફાર થાય. પ્રથમ કેપેસિટર સાથે સમાંતર જોડાણમાં બીજું કેપેસિટર જોડવું જોઈએ. તો સમાંતર જોડાણમાં બીજું કેપેસિટર જોડીએ તો કેપેસિટન્સ વધે કે ઘટે? તો કે વધે, સમાંતરમાં વધે. તો આ જ ઓપ્શન મળી જાય છે. ઓપ્શન બી સાચો છે. બીજા આપણે વાંચી લઈએ. ઇન્ડક્ટરમાં રહેલા લોખંડના ગર્ભને દૂર કરવામાં, નહીં, દૂર કરે એટલે ઇન્ડક્ટન્સ ઘટે, પણ આપણે ઇન્ડક્ટન્સ વધારવું છે. જો લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે તો સી ઓપ્શન પણ સાચો થાય, કેમ કે એનું ઇન્ડક્ટન્સ એલ વધે તો ઓમેગા ઘટે. બરાબર છે. કેપેસિટરમાં રહેલ ડાયલેક્ટ્રિકને દૂર કરવામાં આવે તો એનું કેપેસિટન્સ ઘટે. ઘટાડવું નથી, આપણે ઓમેગા ઘટાડવો છે તો સીને વધારવું છે. જો ડાયલેક્ટ્રિક દાખલ કરવામાં આવે એમ પૂછે તો એ ડી ઓપ્શન પણ સાચો થઈ જાય. અત્યારે જે પૂછેલ છે અને જે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે બી ઓપ્શન સાચો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એલસી પરિપથમાં કેપેસિટન્સનું મૂલ્ય સી થી C/4 કરવામાં આવે તો અનુનાદી આવૃત્તિ ઇન્ડક્ટન્સના એલથી બદલીને ખાલી જગ્યા કરવું જોઈએ. ઓમેગા અચળ રાખવો છે. આ સૂત્ર 1/√LC. સીને કરવાના છે વિદ્યાર્થી મિત્રો C/4 કરવાના છે. તો એલને કેટલા કરવા જોઈએ કે ઓમેગા આ અચળ રહીએ, આ ઓમેગા અચળ રહીએ, તો કે એલને 4L કરવા પડે, ગુણ્યા 4 કરવા પડે. તો 4 ઉડી જાય તો 4L કરવા પડે તો ઓમેગા અચળ રહે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચે જણાવેલ કઈ સ્થિતિમાં માઇક્રોવેવ ઓવન દ્વારા પાણીના અણુઓ ધરાવતા ખાદ્ય પદાર્થની ગરમી
થવાની ક્ષમતા મહત્તમ હોય. ગરમી ક્યારે થાય? માઇક્રોવેવમાં સિદ્ધાંત છે, માઇક્રોવેવનો સિદ્ધાંત એવો છે, માઇક્રોવેવ આવૃત્તિ જે છે માઇક્રો તરંગોની એ પાણીના અણુઓની આવૃત્તિ સાથે મેચ થતી હોય છે. એટલે મેચ થાય એટલે અનુનાદીય ઘટના બનતી હોય છે, એટલે પાણીના અણુઓનો કંપ વિસ્તાર વધે છે, તેથી ઉષ્મા ઉર્જામાં વધારો થતો હોય છે. આ સિદ્ધાંત ઉપર માઇક્રોવેવ ઓવન જે છે એ કામ કરતું હોય છે. તો આપણે વાંચીએ જ્યારે માઇક્રોવેવની આવૃત્તિ પાણીના અણુઓની અનુનાદીય આવૃત્તિ સાથે સુસંગત થાય. હા, પહેલો જ ઓપ્શન સાચો મળી જાય છે. બીજો વાંચીએ, માઇક્રોવેવ આવૃત્તિને પાણીના અણુઓની પ્રાકૃતિક આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. એટલે ખોટો છે ભાઈ, એના ઉપર જ એ સિદ્ધાંત ઉપર જ કાર્ય કરે છે. માઇક્રોવેવ ઉષ્માના તરંગો છે, તેથી હંમેશા ઉષ્મા ઉત્પન્ન કરે. ખોટું. માઇક્રોવેવ રેડિયોએક્ટિવ તરંગો છે. રેડિયોએક્ટિવ તરંગો જે છે રેડિયો તરંગો જે છે એ રેડિયો તરંગોની ટૂંકી તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગો જ છે માઇક્રોવેવ એ એક પ્રકારના. તો ઇન્ફ્રારેડ તરંગો માઇક્રોવેવમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે? નહીં. માઇક્રોવેવ તરંગો એટલે પહેલો ઓપ્શન જ મેચ થાય છે. પહેલો ઓપ્શન મેચ થાય છે. 27મો પ્રશ્ન છે, અવકાશમાં પસાર થતું એક વિદ્યુત ચુંબકીય તરંગ, એનું સમીકરણ આપ્યું છે સરસ મજાનું, ઈ અને બીનું. એક્સ આપ્યા છે એટલે એક્સ દિશામાં પ્રસરણ થાય છે. તો તમે જાણો છો ભાઈ, સિમ્પલ સૂત્ર છે E0/B0 ને આપણે સી કહેતા. સીને કહેવાય ઓમેગા અપોન કે. કેમ? તો કે લેમડા એફ ઉપરથી પણ કહેવાય. સી લેમડા એફ ઉપરથી. આને 2π વડે ગુણાકાર કરો તો ઓમેગા બની જાય, 2π વડે ભાગાકાર કરો તો છેદમાં કે બની જાય. તો સિમ્પલ કેનો ગુણાકાર E0 સાથે કરો, ચોકડી ગુણાકાર કરી નાખો, અહીંયા કે થઈ જશે અને ઓમેગા ગુણ્યા B0 થઈ જશે. તો આવો ઓપ્શન પસંદ કરવાનો છે E0ની સાથે કે ગુણાકારમાં હોય, E0ની સાથે કે ગુણાકારમાં હોય, B0ની સાથે ઓમેગા ગુણાકારમાં હોય. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ડાયમંડ, કાચ, પાણી માધ્યમમાં પ્રકાશનો વેગ કીધો છે. ડાયમંડનો વક્રી ભવનાંક જે છે એ ડાયમંડનો વક્રી ભવનાંક સૌથી વધારે હોય, પછી કાચનો હોય અને પછી પાણીનો હોય વક્રી ભવનાંકો. તો વેગ ઊંધું હોય, વેગ ડાયમંડનો ઓછો હશે, પછી કાચમાં વેગ હશે ગ્લાસ, પછી પાણીમાં વેગ સૌથી વધારે હશે. બરાબર, વક્રી ભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો પાણીમાં વેગ વધારે ગોતવાનો છે, પછી કાચમાં, પછી ડાયમંડમાં. ડાયમંડમાં સૌથી ઓછો વેગ હશે. અહીંયા વેગ પૂછવામાં આવેલો છે. સોરી, અહીંયા ડાયમંડ નહીં, આ આવશે. ડાયમંડ, પાણીમાં વેગ વધારે, કાચ. બરાબર છે, એ જ ઓપ્શન છે, બરાબર છે. નેક્સ્ટ નીચેનામાંથી શું પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે નથી? હીરાની તેજસ્વીતા પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે છે. ઓપ્ટિકલ ફાઇબરનું કાર્ય પૂર્ણાંતરિક પરાવર્તનના કારણે છે. તળાવમાં સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વક્રી ભવનાંકના કારણે છે. વક્રી ભવનના કારણે. ગરમીના દિવસોમાં મરીચિકા પૂર્ણાંતરિક પરાવર્તન તો નથી પસંદ કરવાનું છે, એટલે સી છે એ પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના નથી. 30મો પ્રશ્ન છે, જો સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર, સ્લિટ અને પડદા વચ્ચેના અંતરને કેપિટલ ડી કહેવાય છે, એ 4 ગણું કરવામાં આવે તો સલાકાની પહોળાઈ બીટા લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી છે. તો સલાકાની પહોળાઈ પણ 4 ગણી થઈ જશે, 4 ગણી થઈ જશે. કેપિટલ ડીના સમપ્રમાણમાં છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 31 યંગના પ્રયોગમાં 2 સ્લિટને બદલે એક સરખા નાના છિદ્રો રાખી એક લાલ રંગની અને બીજા ભૂરા રંગની ફિલ્ટર પેપરથી ઢાંકી દેવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, યંગના પ્રયોગમાં સુસંબદ્ધ ઉદ્ગમની જરૂર પડે. સુસંબદ્ધ ઉદ્ગમની શરત શું છે? તો કે આવૃત્તિ સમાન હોવી જોઈએ, આવૃત્તિ સમાન, અને કળા તફાવત અચળ. યાદ રાખવાનું છે, કળા તફાવત અચળ જોઈએ. તો જો લાલ અને ભૂરા રંગથી જુદા જુદા રંગ કરવામાં આવે તો આવૃત્તિ જ અસમાન થઈ જાય. આવૃત્તિ અસમાન થઈ જાય તો સુસંબદ્ધ ઉદ્ગમનું કામ નહીં કરે. સુસંબદ્ધ ઉદ્ગમનું કામ નહીં કરે તો કોઈ પણ પ્રકારનું વ્યતિકરણ જોવા મળશે નહીં, એટલે કે વ્યતિકરણ સલાકાઓ મળશે નહીં. હા, વ્યતિકરણ થાય પણ સ્થિત વ્યતિકરણ ન થાય એટલે સલાકાઓ જોવા મળતી નથી. જો આપેલ કણની ગતિ ઉર્જા બમણી કરવામાં આવે તો તેની ડી બ્રોગલી તરંગલંબાઈ શું થાય? લેમડા ગતિ ઉર્જા સાથે સંબંધ દર્શાવતું સૂત્ર આપણી પાસે સરસ મજાનું છે, h/√2m કેને કેવા કરવાના છે ભાઈ? બમણા. કેને કેવા કરવાના છે આપણે? બમણા કરવાના છે, બમણા. કે બમણા થઈ જાય તો બમણા છે એ રૂટની અંદર આવશે, તો લેમડા ચલે છે 1/√2 થઈ જશે. 1 લેમડા ડેશ છે એ √2માં ભાગની થઈ જશે, એટલે કે 1/√2 ગણી થઈ જશે. કેવી થઈ જશે? 1/√2. હા, નવી તરંગ લંબાઈ 1/√2 ગણી થઈ જશે. નેક્સ્ટ જોઈએ. કોઈ ધાતુ પર 300 નેનોમીટર
300 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ આપાત કરવામાં આવે. તેમાંથી 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ મહત્તમ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. ધાતુનું કાર્ય વિધેય શોધવાનું છે. સિમ્પલ આપણી પાસે આઇન્સ્ટાઈનનું સૂત્ર છે કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ HF માઇનસ 50, જેમાં 50 ને શોધવાના છે. 50 ને કરતા કરીએ. અહીંયા HF ને કહેવાય hc/λ, કેમ કે તરંગ લંબાઈ આપી છે માઇનસ કે મેક્સિમમ. તરંગ લંબાઈ નેનોમીટરમાં આપી હોય ત્યારે આપણે અહીંયા સૂત્ર મૂકીએ છીએ 1240/300. જો એંગસ્ટ્રોમમાં આપી હોય તો 1240 એંગસ્ટ્રોમમાં માઇનસ કે આપ્યા છે 2.5. તો 1240/300 કરીએ તો અહીંયા થઈ જાય છે 0 જાય છે 124, એટલે કે આમ તો 4 તેરી 12 થાય, બરાબર છે. એને ભાગ્યા 3 કરીએ એટલે 4.30 કરીએ એટલે 4.13 જેવું મળે છે. એમાંથી 2.5 બાદ થાય, બરાબર છે. તો કેટલા થશે? 2.5 બાદ કરીએ એટલે 1.63 જેવું થશે. 1.63 જે આપેલા છે સી ઓપ્શન છે, સી ઓપ્શન. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 34મો છે. જો બે કણની ઝડપ સમાન હોય, ઝડપ સમાન કહી દીધી છે, તેમની ડી બ્રોગલી તરંગ લંબાઈ માટે શું સાચું? સિમ્પલ વિદ્યાર્થી મિત્રો, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ H/mv. એમાં વી સમાન છે, એચ તો સમાન જ હોય અને વી પણ સમાન કહી દીધા છે. તો વી સમાન કહી દીધા છે, અહીંયા એચ અને વી બંને સમાન છે. તો લેમ્બડા ઇઝ ઇક્વલ લેમ્બડાનો સંબંધ સીધો કોની સાથે થશે? દળના વ્યસ્ત પ્રમાણમાં. દળ વધુ તો લેમ્બડા ઓછો, દળ ઓછો તો લેમ્બડા વધુ. બંનેની ડી બ્રોગલી તરંગ લંબાઈ સમાન હશે? નહીં, દળ પર આધારિત છે. બંનેની ડી બ્રોગલી તરંગ લંબાઈ શૂન્ય હશે? નહીં. જેનું દળ વધારે તેની તરંગ લંબાઈ વધારે. નહીં, વ્યસ્ત પ્રમાણમાં છે એટલે આ ખોટું. જેનું દળ વધારે તેની તરંગ લંબાઈ ઓછી. સાચું. ડી ઓપ્શન સાચો થઈ જાય છે, ડી ઓપ્શન, બરાબર છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 35. 100 મિલીવોટ પાવર ધરાવતા વિકિરણમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા n શોધવાની છે. પાવર p આપી દીધો છે, તરંગ લંબાઈ લેમ્બડા છે. સિમ્પલ પાવર p ઇઝ ઇક્વલ ટુ n ફોટોનની સંખ્યા છે, e એક ફોટોનની ઉર્જા છે, છેદમાં t સમય છે 1 સેકન્ડ. તો આપણે n શોધવાના છે. pt t 1 હોય અને છેદમાં e ને કહેવાય hc/λ, લેમ્બડા ઉપર વહી જશે. તો અહીંયા p આપણી પાસે છે 10⁻² ગુણ્યા મિલી છે એટલે 10⁻³ ટૂંકમાં 10⁻² ગુણ્યા 10⁻³ ટી છે 1 સેકન્ડ અને લેમ્બડા છે 4000 એંગસ્ટ્રોમ ને મીટરમાં ફેરવીએ એટલે 10⁻⁷, કેમ કે 4000 છે. છેદમાં h છે 6.63 ગુણ્યા 10⁻34 અને c છે આપણી પાસે 3 ગુણ્યા 10⁸. ક્લિયર? આટલું આપણી પાસે છે. તો આપણે સાદુરૂપ આપીએ છીએ તો અહીંયા 2 ઘાતમાંથી 3 ઘાત જાય એટલે 10⁻1 વધે, 7 ને 1 એટલે 8, 10⁻8 વધે છે. 10⁻8 વધે છે, 8 ઘાત બીજી આવે, 10⁻16 વધે છે. 34માંથી 16 બાદ કરી નાખીએ એટલે 18 ઘાત નીચે વધશે, એ ઉપર આવશે એટલે 10⁸ ઉપર થાય. ચાલો હવે વાત કરીએ 4 અને 4 ભાગ્યા કેટલા છે? 6.63 છે અને ભાગ્યા વળી પાછા 3 છે એટલે 0.2 જેવું આવે છે. તો 2 ગુણ્યા 10⁻17 જેવો ઓપ્શન પસંદ કરવો પડે. 2 ગુણ્યા 10⁻17. નેક્સ્ટ જોઈએ 36. જો ફોટો સંવેદી સપાટી પર આપાત થતા પ્રકાશની આવૃત્તિમાં ફેરફાર કરવામાં આવે તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિમાં ફેરફાર થશે? આવૃત્તિ પર એક સ્ટોપિંગ પોટેન્શિયલ અને ગતિ ઉર્જા બે જ આધાર રાખે છે. તીવ્રતા પર ઇલેક્ટ્રોનની સંખ્યા, ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા અને ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આધાર રાખે છે. તો કઈ ફોટો પ્રવાહમાં ફેરફાર નહીં થાય, ઇલેક્ટ્રોન સંખ્યામાં ફેરફાર નહીં થાય, મહત્તમ ગતિ ઉર્જામાં ફેરફાર થશે, ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જામાં ફેરફાર થશે. કેમ કે સ્ટોપિંગ પોટેન્શિયલ અને મહત્તમ ગતિ ઉર્જા બે આવૃત્તિ પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા અને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ એ તીવ્રતા પર આધારિત છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આટલું 1/2 mv² ઉર્જા ધરાવતું આલ્ફા કણ ન્યુક્લિયસ ઝેડી વિદ્યુતભાર ધરાવતા ભારે ટાર્ગેટ ન્યુક્લિયસ પર પ્રતાડિત થાય છે. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ શેના સમપ્રમાણમાં છે? તો કે 1/2 mv² નું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થઈ જાય છે, જેને કહીએ છીએ કે આલ્ફા કણનો 2e,
અને ન્યુક્લિયસનો ZE છેદમાં ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ આરને કરતાં કરીએ બાકીનું બધું છેદમાં વહી જાય એમ છેદમાં વહી જાય 2 ગુણાકારમાં 2k 2ZE સ્ક્વેર છેદમાં m અને v સ્ક્વેર. તો r ચલે છે 1/m અને r ચલે છે 1/v સ્ક્વેર. આવા બે ઓપ્શન પસંદ કરી શકીએ. બાકીનું અચળ છે. તો r ચલે છે m ચાલે, r ચલે છે v સ્ક્વેર ચાલશે 1/v સ્ક્વેર. તો r ચલે છે 1/m એક આપ્યો છે તો એ આપણા માટે સાચો છે. જો r ચલે છે 1/v સ્ક્વેર આપ્યો તો એ પણ આપણા માટે સાચો થાય. નેક્સ્ટ, સ્થાયી કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન કોઈ પણ ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી. બોહરનો પ્રથમ અધિતર્ક છે. ઉર્જાનું ઉત્સર્જન કરતો નથી, સ્થાયી કક્ષા છે. બરાબર, પ્રથમ અધિતર્ક છે. જો ક્વોન્ટમ નંબર વધે તો ક્રમિક ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત ઘટે છે. કેમ? તો કે ડેલ્ટા E = -13.6 અપોન n સ્ક્વેર છે. ડેલ્ટા એ એટલે કે 1માં ઉર્જા -13.6 છે, 2માં છે -3.4. તો આ તફાવત વધારે છે. પછી n = 2 અને n = 3 વચ્ચેનો તફાવત એનાથી ઓછો થશે. કેમ? તો આમાં -3.4 છે, આમાં -1.51 છે. તો આ તફાવત ઘટ્યો. આમ ક્રમશઃ હેલા જશો તો તફાવત ઘટતો જશે. નેક્સ્ટ, સોડિયમ પરમાણુમાં n = 4 કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન પરમાણુ ક્રમાંકથી સ્વતંત્ર છે. આ એક ભૌતિક રાશિ એવી છે જે NH/2π છે, જેમાં Z ક્યાંય આવતો નથી, પરમાણુ ક્રમાંક ક્યાંય આવતો નથી. એટલે સોડિયમ હોય કે હાઇડ્રોજન હોય, બધા માટે કોણીય વેગમાનનું સૂત્ર સમાન રહેશે. તો ચોથી કક્ષામાં કીધું છે એટલે n = 4 મૂકશો, h/2π. તો અહીંયા 2 દુ 4 એટલે 2h/π થઈ જશે. 2h/πમાં કિંમત મૂકશો, સાદુરૂપ આપશો, જવાબ આવી જશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, બે ન્યુક્લિયસોના પરમાણુ દળનો ગુણોત્તર. ન્યુક્લિયસોના પરમાણુ દળનો ગુણોત્તર આપ્યો છે. તો ઘનતાનો ગુણોત્તર તમે જાણો છો, દળ ઘનતા છે એ દળ ઉપર આધાર નથી રાખતી. દરેક ન્યુક્લિયસની ઘનતા સમાન હોય છે અને એ ઘનતાનું કિંમત હોય છે 2.3 × 1017 કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ અચળ હોય છે. બરાબર છે. બધા જ ન્યુક્લિયસ માટે આ ઘનતા અચળ હોય છે, એટલે કે 1:1. નેક્સ્ટ, લિથિયમ અને હિલિયમ ન્યુક્લિયસોની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી છે. ન્યુક્લિયોન દીઠ આપી છે. બરાબર યાદ રાખજો. તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા આપી છે, સૂત્ર આપ્યું છે. તો આપણે સૂત્ર પ્રમાણે કરતા જે ઉપરનો એ છે એની સાથે એની બંધન ઉર્જા 7 × 5.6 વધતા અહીંયા ઉપર 1 હોય એટલે એની બંધન ઉર્જા શૂન્ય હોય. ખાલી હાઇડ્રોજન છે, સામાન્ય હાઇડ્રોજન. એમાં ન્યુક્લિયસમાં એક જ પ્રોટોન છે. એક પ્રોટોનને તમે કોની સાથે છૂટો પાડો, કોની સાથે બંધાયેલો છે તે આપણે બંધન ઉર્જાની જરૂર પડે. એટલે એના માટે બંધન ઉર્જા શૂન્ય હોય છે, એ યાદ રાખવાનું છે. પછી બરાબર છે 2 વખત 4 અને એની બંધન ઉર્જા આપી છે 7.4 ગુણ્યા લેવાના છે, 4 × 7.06. અને Q વત્તા Q છે, Q જ શોધવાના છે, પ્લસ Q. હવે Qને કરતા કરીએ તો આમાંથી આ બંધન ઉર્જા કી એટલે આમાંથી આ બાદ કરવાનું છે. તો પહેલાં 2 × 4 જે છે એ 4 ગુણ્યા આપ્યું છે 7.06 છે ને, 7.06. તો એ છે 28.24. એમાંથી બાદ કરવાના છે 7 × 5.6 એ છે 39.2. હજુ 28 જે છે 28.24 એને ગુણ્યા વળી પાછા 2 કરવાના છે એટલે 56.48. એમાંથી આપણે બાદ કરવાના છે 39.2. બરાબર. તો આ બાદ કરીએ છીએ 39.2 એટલે 17.28 આવે છે. 17.28 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 17.28 એટલે 17.3 આ રીતે થશે. નેક્સ્ટ જોઈએ 43. જો હાઇડ્રોજનમાંથી હિલિયમ થવાની પ્રક્રિયામાં 0.5% 1 કિલોગ્રામ હાઇડ્રોજનમાંથી હિલિયમ બને ત્યારે ઉદ્ભવતી ઉર્જા કેટલી હશે? kWh જવાબ જોઈએ છે. તો પહેલાં તો આપણે આનું કેલ્ક્યુલેશન અહીંયા કરીએ છીએ.
અહીંયા 43મો પ્રશ્ન છે. 43મા પ્રશ્ન માટે અહીંયા કિલોગ્રામમાં આપેલું હોય ત્યારે ડેલ્ટા MC સ્ક્વેર વાળું સૂત્ર મૂકીએ છીએ. 0.5% છે, ટકાવારીને સંખ્યામાં ફેરવવા માટે ભાગ્યા 100. 1 કિલોગ્રામના આટલા ટકા છે અને C એટલે 3 ગુણ્યા 10⁸ અને એનો સ્ક્વેર કરી નાખીએ. તો અહીંયા 0.5% એટલે એને આપણે ભાગ્યા 1000 કરી નાખીએ તો 5 ગુણ્યા 10⁻³ વધશે. 3નો વર્ગ 9 થઈ જશે અને 10⁸ વર્ગ 10⁻16 થઈ જશે. આ જે તમને મળે છે જવાબ 9×5=45 અને ગુણ્યા 10⁻13 જૂલ, એ જૂલમાં મળ્યો. આપણે કિલોવોટ અવરમાં જોતો હોય તો ઉલટી ત્રિરાશિ મૂકવી પડશે. શું મૂકવી પડશે? ત્રિરાશિ 36 ગુણ્યા 10⁵ 1 કિલોવોટ અવર. તો ભાઈ 45 ગુણ્યા 10⁻13 કેટલા થાય? તો કે 45 ગુણ્યા 10⁻13 છેદમાં કેટલા કરવા પડશે? 36 ગુણ્યા 5. તો 45 ભાગ્યા 36 કરશો એટલે 1.25 આવે છે. 1.25 અને 13 માંથી 5 કેન્સલ કરી નાખીએ એટલે 13 માંથી 5 કેન્સલ કરી નાખીએ તો કેટલી વધશે? 8 છે. છે ડી ઓપ્શન 1.25 ગુણ્યા 10⁸. રેડી? અહીંયા 43મા પ્રશ્નનું સોલ્યુશન છે. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 44. ન્યુક્લિયસના ન્યુક્લિયન દીઠ દ્રવ્યમાન ક્ષતિ વધુ હોય એટલે કે ડેલ્ટા એમ જેમ વધુ હોય તેમાંથી ન્યુક્લિયનને મુક્ત કરવા માટે આપણે બંધન ઉર્જા કરતાં વધારે ઉર્જા આપવી પડે, બંધન ઉર્જા કરતાં ઓછી આપવી પડે, બંધન ઉર્જા જેટલી આપવી પડે 0. ભાઈ ડેલ્ટા MC સ્ક્વેરને જ બંધન ઉર્જા કહીએ છીએ. EB = ડેલ્ટા MC સ્ક્વેર છે. હવે ડેલ્ટા એમ વધશે તો EB વધી જશે, તો એને વળી પાછી નવી બંધન ઉર્જા કહેવાય. તો એનો મતલબ આપણે મુક્ત કરવા માટે તો જે ઉર્જા આપવી પડે એને જ આપણે બંધન ઉર્જા કહીએ છીએ. એટલે ઓપ્શન C આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એક ભારે હાઇડ્રોજન આપેલો છે અને એક હિલિયમ છે, એની બંધન ઉર્જા આપેલી છે. અહીંયા ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા નથી, બંધન ઉર્જા આપેલી છે. તો તેમાંથી વધુ સ્થિર ન્યુક્લિયસ કયો? ભાઈ જેની બંધન ઉર્જા વધારે થતી હોય એ વધુ સ્થિર હોય. કેમ કે આપણે Fe56 એની બંધન ઉર્જા 8.75 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો એ વધુ સ્થાયી છે. બરાબર છે. યુરેનિયમ છે તો એની બંધન ઉર્જા ઓછી છે, તો એ અસ્થાયી છે, એટલે તો એ રેડિયો એક્ટિવ આલ્ફા કણ, બીટા કણ એનું ઉત્સર્જન કરે છે. બરાબર છે. તો જેની બંધન ઉર્જા વધુ થાય, ન્યુક્લિયન દીઠ બંધન ઉર્જા ગણવાની હોય છે. તો તમારે આ 1.125 ભાગ્યા 2 કરવા પડે. 1.125 ભાગ્યા તમે 2 કરો તો એ 0.56ની આસપાસ મળે. હવે હિલિયમની કેટલી છે? 7.2 છે. તો 7.2 ભાગ્યા કેટલા કરવા પડે? તમારે 4 કરવા પડે, તો 1.8 છે. તો આ જે છે એ વધી જાય છે, એટલે હિલિયમ જે છે એ વધુ સ્થાયી છે. નેક્સ્ટ જોઈએ વાહક, અર્ધવાહક, અવાહક પદાર્થોની બેન્ડ ગેપ. તમને જાણો જ છો વાહકની સૌથી ઓછી હોય, Eg1 સૌથી ઓછા ગોતો, ઓછા, પછી અર્ધવાહકની અને પછી અવાહક સૌથી મોટા હોય, સૌથી મોટા. આ ઓપ્શન નહીં આવે, અહીંયા નિશાની બદલી ગઈ, તો આપણે આ ઓપ્શન આવશે બી, Eg. આ સૌથી મોટા, આ સૌથી નાના, વચ્ચે Eg2 અર્ધવાહક. નેક્સ્ટ જોઈએ, આ યાદ રાખવાની છે. વાહક માટે છે ને Egનું મૂલ્ય 0 હોય છે. અર્ધવાહક માટે Egનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું હોય છે અને અવાહક માટે એ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં વધુ હોય છે. બરાબર. કાર્બન અવાહક તરીકે એટલે જ વર્તે છે. જર્મેનિયમ સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ જેને કટ ઇન વોલ્ટેજ કહીએ છીએ, જર્મેનિયમ માટે 0.3 છે અને સિલિકોન માટે 0.7 છે. બરાબર છે. નેક્સ્ટ, જો એક અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં હોલની સંખ્યા કરતાં, ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં એની અને હોલની સંખ્યા કરતાં NH એનો ગુણોત્તર આપ્યો છે 7/5 અને વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર એટલે કે I/IH બરાબર છે 7/4. તો તેમના ડ્રિફ્ટ વેગનો ગુણોત્તર શોધવાનો છે. સિમ્પલ ભાઈ I/IH બરાબર ડ્રિફ્ટ વેગ વાળું સૂત્ર છે AVD NE છેદમાં VD અને 1 કહી દઈએ AVD ડેશ N હોલ NHE. એ કેન્સલ, E કેન્સલ. તો અહીં VD1 અને VD2 જ શોધવાના છે. તો VD
છેદમાં વીડી ડેશ રાખીએ છીએ જે આપણે એનો ગુણોત્તર શોધો. NH આ બાજુ આવી જાય છે, IE/IH મૂકી દો. NH આ બાજુ અંશમાં આવી જાય છે, એની છેદમાં આવી જાય છે. તો IE/IHની જગ્યાએ 7/4 મૂકવાના છે. NH અને AE આ ગુણોત્તર બદલાઈ ગયો છે, તો અહીંયા 5/7 મૂકવા પડશે. 5/7 મૂકવા પડશે. તો 7 કેન્સલ, તો 5/4 જવાબ આવી જાય છે. 5/4. નેક્સ્ટ જોઈએ, તાપમાન વધવાથી અર્ધવાહકની વિદ્યુતીય વાહકતા વધે છે, કારણ કે મુક્ત વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતામાં વધારો થાય છે, રિલેક્સેશન સમય વધે છે. મુક્ત વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા, આ રિલેક્સેશન સમય વધે નહીં, એ તો હંમેશા ઘટતો હોય છે. આ વધે એ સાચું દેખાય છે, રિલેક્સેશન સમય બંને વધે, આ ન વધે. વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા વધે છે, રિલેક્સેશન સમય ઘટે છે, પરંતુ રિલેક્સેશન સમયમાં જે ઘટાડો થાય છે એની સાપેક્ષમાં સંખ્યા ઘનતામાં થતો વધારો વધારે હોય છે. એટલે આ વધારે બંધબેસતો થાય છે. રિલેક્સેશન સમય ઘટે પરંતુ એની સાપેક્ષમાં સંખ્યા ઘનતામાં વધારો થાય છે, એટલે અવરોધકતા જે છે એ તાપમાન સાથે ઘટે છે. M/NE²τ આ સૂત્ર છે. આ સૂત્ર મુજબ n વધારે વધે છે, આ ઘટે છે, એના કરતાં આ વધારે વધે છે, એટલે અવરોધકતા ઘટે છે. બરાબર છે. નેક્સ્ટ જોઈએ, લાસ્ટ આપેલ આદર્શ ડાયોડ કીધો છે. ABમાંથી વહેતો પ્રવાહ પહેલાં જોઈ લેવાય. અહીં પ્લસ છે, આ P છે, અહીં N હશે, N લીટો કરવાનો બાકી છે. આ ફોરવર્ડ બાયસ છે. ફોરવર્ડ બાયસમાં આદર્શ ડાયોડનો અવરોધ શૂન્ય હોય છે, આનો અવરોધ શૂન્ય છે. તો આ એક જ અવરોધ છે આપણી પાસે. તો એક જ અવરોધ છે, તો પ્રવાહ શોધવો હોય તો ΔV/R. તો ΔV આ બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થાય. 4 - -6 R કેટલા આપ્યા છે? 1000 ઓહમ. તો આ 4 + 6 એટલે 10 એટલે કેટલા થશે? એક 0 જાય, 10 બરાબર. તો અહીંયા આપણું આ પેપર પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. આગળના પેપર જોવાના બાકી હોય તો ચોક્કસ એક વખત વિડીયો બધા જ પેપરનું સોલ્યુશન અને જે પ્રશ્ન બેંક છે એનું પણ સોલ્યુશન જોઈ લેજો. આપણે બોર્ડની પ્રશ્ન બેંકના સોલ્યુશન પણ આપવાના જ છીએ વિદ્યાર્થી મિત્રો. 100% તમને MCQમાં ફાયદો થશે અને કોન્ફિડન્સ આવશે. તમારો એક વખત અંદરથી કોન્ફિડન્સ આવી જશે વિદ્યાર્થી મિત્રો, તો MCQ તમે આરામથી સોલ્વ કરી શકશો વિદ્યાર્થી મિત્રો. તો તમારા મિત્રોને પણ શેર કરજો અને ખરેખર જો કોન્ફિડન્સમાં વધારો થતો હોય તો નાની એવી કોમેન્ટ કરતા રહેજો, જેથી આગળના વિડીયો પણ અમે બનાવી શકીએ. થેન્ક યુ.